તો કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું બધું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજનો નવો બ્લોગ ને આજના નવા બ્લોગની શરૂઆત ક્યાંક થાય છે આજે વાડીએથી. એ પાછી બપોરના 12 વાગ્યાથી થાય છે. એનું કારણ હું હવે એને હમણાં ઉજાગરા બહુ થાય છે, નોરતા હે ને એટલે ઉજાગરા ને પાછી એક હમણાં હે ને માંડવી પાવાની જરૂર છે. ત્રીજું પાણી માંડવી પાવા આપણે આવ્યા છે અને હવે ત્રીજું પાણી આપણે માંડવીમાં પાવાનું શરૂ કરી દીધું છે. અને એનું ત્રીજું પાણી છે ને હવે તો કેટલા પાણી લઈએ ને જરાક કોમેન્ટમાં કરજો. હવે તો એક પાણી લેશે જ. આ ત્રીજા પાણી કહેતા 4 પાણી ટોટલ દેવાના થાય છે માંડવીમાં. તો અહીં આપણે માંડવી પાકશે. મારે લાઇટને હું આડવેર હોય ને કીને ખબર યાર, હું આવું ને વાળીએ એટલે લાઇટ ના હોય. તો જરા કોમેન્ટ કરજો ને શું પ્રોબ્લેમ છે લાઇટમાં. લાઇટ નથી યાર, બપોર તને સવાર તને નહીં આપણે બેઠા એને પાછા ઉજાગરા હોય ને એટલે. રામ રામ દોસ્તો. આપણા અહીંયા જગદીશભાઈ બેઠા છે. જો આમાં કેવા ટાટા છે. અહીંયા ખાટલા ને અહીંયા નાખી દીધો ખાટલો અહીંયા અને પાવા બેઠા. એ લાઈટ નથી એટલે નવરા બેઠા છે. શું કે જગદીશભાઈ? હારું સારું હારું જોઈને તમારે અહીંયા ખાટલો હોય યાર. આ જોતા ખાટલો ને બધું અહીંયા ટાટા પવન ને છાંયો ને ઉપર. પછી બીજું કરે હું, લાઈટ આવે તો થાય ને, પાણી વારે રોગાત બેઠા થાય ને. ધંધીનો કરો ને કે અમારા અહીંયા વીઘા વેચાઈ જાય કાકા, તમે અહીંયા બેઠા રહો. કઈ ના વેચાય, બીજું કરે તો હું, પાણી જ વારવાનું, બીજું કઈ કામ નથી. આપણે હે ને જરાક આપણે જવું હોય ને બાર ગામ તો વિચારવું પડે. અને આ ક્યાંથી આવે ને તમે જોવો ખાલી કહે ક્યાંથી આવે છે ને અહીંયા કટલે ભલેથી આવે છે યાર. MP મધ્યપ્રદેશ, અલીરાજપુર જિલ્લો, ગામ કાલીબેલ. વાહ ભાઈ વાહ, ધંધો કરવા આવ્યા. ધંધો કરવા આવ્યા છે. ધંધો કરવા, ફાર્મિંગ ભાગમાં રાખવા આવ્યા છે ભાઈ. ને આટલું દૂર આવું એટલે ભાઈ પેલી વાત છે. આપણે અહીંયાથી ખાલી થોડાક વટીને એટલે આપણે હવે યાદ આવવા માંડે ઘરની. આ તમે જો ભૂકા કાઢી નાખે. કેટલા દૂરથી આવ્યા? MP થી આવ્યા. અહીંથી 600 કિલોમીટર થાય. 600 કિલોમીટર થી આવ્યા છે. શું વાત છે. વાહ વાહ ભાઈ વાહ. અમારા માંડવી ભૂકા કાઢી નાખવી છે. ઓર માંડવી કરવી 50 મણ વીઘે. અરે 50 મણ વીઘે કરવી છે ભાઈ માંડવી. એટલે ભૂકા કાઢી નાખવી માંડવીને. આ જો આ માંડવી એ રહી એમનો. આ બધી એની વાવલ છે. ઓલી બાજુ છે એ એની વાવલ છે. આમને બધી છે આ બાજુથી આમ એની વાવલ છે. ભૂકા કાઢી નાખીએ ભાઈ માંડવીને વાર. તો મિત્રો અત્યારે મારે જવું છે અમારા ગામની ગરબીમાં ને આજે રમવું છે. હમણાં 3-4 દીથી રહીમાં નથી ભાઈ. આપણે નવરાત્રીમાં અવાજની ચૂપ ચોપ જોતા અવાજ કરી રાખે. તો મારે હે ને અત્યારે નવરાત્રીમાં જવું છે ને હવે નીકળી જાય. નવરાત્રીમાં મોડું થઈ જશે કે હા ભલે નવા લુગડા પહેર્યા. અમારા ચિયાબેન આમ હરખાવવો આ બાજુ. જ્યાં ચિયાબેન બધે નવા લુગડા પહેરી લીધા હે નહીં બેન? ખંભાળીએથી લીધા? કેટલા ને બેન? 3000 ના? હા 3000 ના આવ્યા. 3000 ના આવ્યા. તો હાલો મિત્રો મારે છે ને મોડું થઈ જશે નવરાત્રીમાં. તો હાલો લેટ્સ ગો. નવરાત્રીમાં સીધા રમવામાં જ મળશું. ત્યાં આપણે બોલવાની ક્લિપ ત્યાં લેવું નહીં કેમ કે ત્યાં અવાજ એવડો આવતો હોય ને એટલે લેટ્સ ગો.
આપણે મિત્રો રમી લીધું છે બહુ ઝીકી રમવામાં, અને અત્યારના વાગ્યા છે 1 ને 1:30 વાગ્યા છે ને હવે આપણે હું છે કેમ કે હજી નોરતા હજી બાકી છે ને હજી રમી લે હું તો પગ દુખી આવીએ ને તો 1 વાગ્યા છે ફૂલ રમી લીધું. આમ જો ગરમી હજી અહીંયા શીખી છે ભાઈ રમવામાં. અમારા ગામની ગરબી જોજો યાર, મજા આવશે. તો અત્યારે હું છે હવે નીંદર આવે છે.